સુરતના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગરીબ સગીરાને નશાકારક પદાર્થો આપીને પાડોશીઓએ 10 દિવસમાં 2 વાર વેચી અને 2.5 લાખ લઈને બળજબરીપૂર્વક 2 વખત લગ્ન કરાવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પાડોશી મહિલા સહિત 3 આરોપીની અટકાયત કરી છે. ત્યારે ફરઝાના નામની મહિલા વોન્ટેડ છે. આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવાની દિશામાં આગળ તપાસ શરૂ કરી છે. સુરતમાં લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા, જેની માતા કેટરિંગનું કામ કરે છે અને પિતા બીમાર રહે છે, તે આ માનવ તસ્કરીનો ભોગ બની હતી. આ ઘટના લગભગ 5 મહિના પહેલા બની હતી. સગીરાના પડોશમાં જ રહેતી નૂરી વસીમ શેખ, એનો પતિ વસીમ રિક્ષા ચલાવે છે અને ફરઝાના નામની વોન્ટેડ મહિલા, આ ત્રણેય આરોપીએ સગીરાની માતાને લાલચ આપી કે તેઓ તેની દીકરીને લસકાણામાં કેટરિંગના કામ માટે લઈ જશે. માતાને આ વાતની જાણ નહોતી કે આ એક કાવતરું છે. આરોપીઓએ માતાને માત્ર એટલું જ કહ્યું કે તેઓ 2-3 દિવસમાં પાછા આવી જશે. આરોપ છે કે આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં શોએબ નામના એક વ્યક્તિ સાથે રાખવામાં આવી હતી. અહીં સગીરાને સતત નશામાં રાખવામાં આવતી હતી. આ ટોળકી તેને દિવસમાં 2 થી 3 વખત કોરેક્સ સિરપ જેવી નશાકારક કફ સિરપ પીવડાવતી હતી, જેથી તે ભાનમાં જ રહી શકે નહીં. આ નશાની હાલતમાં જ આરોપીએ સગીરાના બળજબરીપૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા. એક આરોપ છે કે આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં શોએબ નામના એક વ્યક્તિ સાથે રાખી હતી. અહીં સગીરાને સતત નશામાં રાખવામાં આવતી હતી. આ ટોળકી તેને દિવસમાં 2 થી 3 વખત કોરેક્સ સિરપ જેવી નશાકારક કફ પીવડાવતી. પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી તે અત્યંત ગંભીર છે. આરોપીઓએ સગીરાને 2 અલગ-અલગ વ્યક્તિઓને વેચી હતી. સૌ પ્રથમ તેઓએ સગીરાના નિકાહ શોએબ સાથે કરાવ્યા હતા. આ માટે તેઓએ શોએબ પાસેથી 50,000 લીધા હતા. લગ્ન પછી પણ સગીરાને ત્રણેય આરોપીઓ શોએબ સાથે રાખતા હતા. લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિગ કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ, વસીમ શેખ અને ફરઝાના, આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા શોએબ સાથે નિકાહ કરાવે છે. અહીં શોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને શોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિગ છે, છતાં એની સાથે ત્યાં 3 દિવસ આ કિશોરીને રાખેલ છે. અને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે. હાલ પોલીસે આ સંબંધે વસીમ, નૂરી અને જે આ લગ્ન કરનાર છે શોએબ, એની ધરપકડ કરેલ છે. આ બાબતે ફરઝાના અને અન્ય જે એક ઇસમ છે જે સોલાપુરનું, એની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે. આ બાબતે બળાત્કાર અને પોક્સોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી. એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી, ધમકાવી, લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવે છે.